નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હમણાં જ ઝોમેટોના જે સંસ્થાપક છે એ ખૂબ ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ ઝોમેટોની કોઈ સ્કીમના લીધે ચર્ચામાં નહીં, પરંતુ અલગ રીતે ચર્ચામાં છે. આવો જાણીએ કે શા માટે ચર્ચામાં છે. તો ઝોમેટોના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીપેન્દ્ર ગોયલના લમણા ઉપર એક પોડકાસ્ટમાં એક નાનું ઉપકરણ જોવા મળ્યું. હવે ઘણા બધા લોકો ઉત્સુક છે એ જાણવા માટે કે આ ઉપકરણ છે શું અને એને લગાવવાનો ઉદ્દેશ્ય શું છે. તો 3 જાન્યુઆરીના રોજ એક પોડકાસ્ટ રિલીઝ થયું, જેમાં દીપેન્દ્ર ગોયલે જણાવ્યું કે આ ડિવાઇસ જે છે એક સ્ટીકર જેવું છે અને મસ્તિષ્ક સુધી પહોંચતા રક્તના પ્રવાહ ઉપર નજર રાખે છે. હવે ગોયલ અનુસાર આ જે ડિવાઇસ છે એની પાછળનો વિચાર ગ્રેવિટી એજિંગ હિપ્નોથિસથી આવ્યો છે. હવે તેમણે કહ્યું કે મેં મારા માટે એક ફિટનેસ ટીમ બનાવી અને વિચાર્યું કે હું મારા મસ્તકમાંના રક્ત પ્રવાહ પર દેખરેખ રાખું. હવે આને માટે અમે એક ડિવાઇસ વિકસાવી જેનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન ચાલે છે. પહેલાં અમે એક મોટા કદની ડિવાઇસ વિકસાવી જેનું કદ હવે નાનું કર્યું, જોકે અમે તેને બહેતર બનાવવાનું કામ કરી રહ્યા છે. મેં વિચાર્યું છે કે અમે આવી પ્રોડક્ટ એવા લોકો માટે બનાવશું જેઓ તેનું મહત્વ સમજી શકે. હવે આ જે ડિવાઇસ છે એનું નામ છે ટેમ્પલ. તો આ નામ ટેમ્પલ જ શા માટે? તો સ્માર્ટ વોચ અને ફિટનેસ બેન્ડથી વિપરીત ટેમ્પલ નામની આ ડિવાઇસ લમણે ચિપકાવવામાં આવી હતી. હવે દીપેન્દ્રના જણાવ્યા અનુસાર આ રક્ત પ્રવાહમાં થતા ફેરફાર ઉપર નજર રાખીને ઉપકરણ સમયની સાથે મસ્તિષ્કની કાર્યપ્રણાલી વિશે માહિતી આપે છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 2025ની 20 નવેમ્બરે લખ્યું હતું કે કન્ટિન્યુ એક રિસર્ચ પ્રોજેક્ટ છે અને ગ્રેવિટેશનલ એજિંગ હિપ્નોથિસિસ માત્ર કાર્યકારી મોડેલ છે, જોકે એક નવું બ્રેઇન ફ્લો મોનિટર અકસ્માતે બનાવી દીધું છે. હવે આ ડિવાઇસની જાણકારી તેમણે વધુમાં આપી કે તે 7 વર્ષ સુધી પ્રાયોગિક મસ્તકમાં રક્તનો પ્રવાહ સતત માપતું ઉપકરણ છે. તેનો ઉપયોગ પોતાના પર કેટલાક લોકોના નાના જૂથ ઉપર કર્યો, જેની તુલના સેંકડો MRI અને ડોપલર સ્કેન સાથે થઈ હતી. હવે આ ડિવાઇસ બનાવવાની જરૂર શું હતી, જેના જવાબમાં તેઓ કહે છે કે MRI જેવા રક્તના પ્રવાહ માપતા ઉપકરણો બહુ મોટા હોય, જેને કારણે અમે એક નાનું ડિવાઇસ શોધ્યું છે. તેઓ કહે છે કે રક્ત પ્રવાહ વધે એ રીતે તમે કામ કરતા હો તો તમને સારું લાગશે, પરંતુ કયા વર્તન વ્યવહારથી તમને સારું કે ખરાબ લાગે તેની ખબર પણ તમને પડી જશે. હવે રક્ત પ્રવાહ સારો હોવો જોઈએ તો પછી તેને સારો કેમ ન રાખવો જોઈએ? હવે CMC લુધિયાણાના ન્યુરોલોજી પ્રોફેસર ડોક્ટર જયરાજજી ડી પંડ્યનના જણાવ્યા અનુસાર દીપેન્દ્રજી ડિવાઇસની વાત કરે છે એક ફ્લો સેન્સર છે અને આ ઉપકરણ કોઈ નવું નથી. શારીરિક ગતિવિધિથી માહિતી મેળવવા એક્ટિગ્રાફી જેવા ઉપકરણનો ઉપયોગ થતો જ રહ્યો છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારની વેરેબલ ડિવાઇસ સીધા મસ્તકમાંના રવા પ્રવાહને નથી માપતી. જો મસ્તકના રક્ત પ્રવાહ માપવા હોય તો ચિકિત્સા ક્ષેત્રમાં MR, એન્જિયોગ્રાફી, MRI, PET સ્કેન અને અનેક ટેકનિસિસ જેવા અન્ય સંખ્યાબંધ પદ્ધતિઓ પણ છે. જોકે આ ડિવાઇસ વિશે તેઓ એમ પણ કહે છે કે મગજના કોઈ પણ રોગથી મગજમાંના રક્ત પ્રવાહ પર અસર થાય, મસ્તકની રક્તવાહિનીઓમાં અવરોધ સર્જાય ત્યારે તેમાં ઘટાડો થઈ શકે છે. જોકે દીપેન્દ્રએ આ ડિવાઇસ પાછળનો મુખ્ય આઈડિયા તો ગ્રેવિટી એજિંગ હિપ્નોથિસિસ હોવાનું પણ જણાવે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.